વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતય. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા બીજાના દોષ જોનારો તથા વિશ્વાસઘાત કરનારો કઈ દુર્ગતિને પ્રાપ્ત થાય છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. પુરાણોની અંદર એક પ્રસંગ આવે છે. એક સમયની વાત હતી. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી રથ ઉપર સવાર થઈને કોઈક સ્થાનક પર જઈ રહ્યા હતા. ત્યાં માર્ગમાં તેઓએ એક કૂતરો જોયો. જે કૂતરો મૃત્યુ પામેલો હતો અને એના શરીરમાંથી ભયંકર દુર્ગંધ આવી રહી હતી. અર્જુનજીએ તો પોતાના મુખને ઢાંકી દીધું, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને કહ્યું કે અર્જુન, ભલે આ કૂતરાના શરીરમાંથી દુર્ગંધ આવે છે, પરંતુ એના દાંત કેટલા ચમકી રહ્યા છે, જાણે દાંત નથી પરંતુ મોતી છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ એ મરેલા સડેલા કૂતરામાંથી પણ ગુણ લીધો. કોઈ પણ મનુષ્ય પૂર્ણ રૂપે છે જ નહીં, પૂર્ણ રૂપે કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ છે. દરેક પ્રાણી માત્રની અંદર દુર્ગુણ તો છે જ. એક પરબ્રહ્મ પરમાત્મા જ એવા છે કે જેની અંદર ક્યારેય પણ દુર્ગુણ નથી. માટે માનવે હંમેશા પ્રાણીની અંદર રહેલા દુર્ગુણોનો ત્યાગ કરી એની અંદર જે ગુણ છે એને જ ગ્રહણ કરવાના છે. પરંતુ અમુક શિશુપાલ અને દંતવક્ર જેવા લોકો એવા છે કે જેઓ ગુણની અંદર પણ દોષ જોતા હોય છે. જેમ શિશુપાલ અને દંતવક્ર ભગવાન શ્રી કૃષ્ણના ગુણોની અંદર પણ દોષ જોતા હતા, તે જ પ્રમાણે કેટલાક મનુષ્યો એવા પણ છે કે જે હંમેશા લોકોના દુર્ગુણ જ જોતા હોય છે. પરંતુ એ લોકોને ખબર નથી કે આ પ્રમાણે અન્યના દુર્ગુણ જોવાથી તથા અન્યની સાથે વિશ્વાસઘાત કરવાથી મનુષ્ય મૃત્યુ બાદ ભયંકર તામસ યોનિને પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં મહાભારતના અનુશાસન પર્વ 108મા અધ્યાયમાં 68 થી લઈને 70મા શ્લોકમાં દેવગુરુ બૃહસ્પતિ કહે છે કે અસૂયકો નરશ્ચાપી મૃતો જાયતિ સારંગકઃ વિશ્વાસહર્તા તુ નરો મીનો જાયતિ દુર્મતિઃ ભૂત્વા મીનો 8 વર્ષાણિ મૃતો જાયતિ ભારત મૃગસ્તુ ચતુરો માંસાંશ તટશ્છાગઃ પ્રજાયતે છાગસ્તુ નિધનમ પ્રાપ્ય પૂર્ણે સંવત્સરે તતઃ कीट संजायते जंतुस्ततो जायति मानुषः. अर्थात के दूसरों के दोष ढूंढने वाला मनुष्य हरण की योनि में जन्म लेता है तथा जो अपनी खोटी बुद्धि के कारण किसी के साथ विश्वासघात करता है वह मनुष्य मछली होता है. भारत 8 वर्षों तक मछली रहकर मरने के बाद वह 4 मास तक मृग होता है. उसके बाद बकरे की योनि में जन्म लेता है. बकरा पूरे 1 वर्ष पर मृत्यु को प्राप्त होने के पश्चात कीड़ा होता है. उसके बाद उस जीव को मनुष्य का जन्म मिलता है. આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય બીજાના દોષને જુએ છે એ બીજા જન્મમાં હરણ થાય છે, અને જે પણ કોઈક મનુષ્ય કોઈકની સાથે વિશ્વાસઘાત કરે છે એ બીજા જન્મમાં માછલી બને છે અને માછલીની યોની
પ્રાપ્ત કર્યા બાદ એ 8 વર્ષ પર્યંત એ માછલીની યોનિમાં રહે છે ને ત્યારબાદ મૃગ થાય છે અને તે પછી બકરો થાય છે અને પછી એને મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે. માટે ભક્તો ક્યારેય પણ કોઈના દુર્ગુણ જોતા નહીં તથા કોઈની સાથે વિશ્વાસઘાત કરતા નહીં. ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાવત્રીની અંદર કહે છે કે ક્યારેય કોઈનો વિશ્વાસઘાત ન કરવો, કારણ કે વિશ્વાસઘાત છે એ બહુ મોટું પાપ છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 46મા વચનામૃતમાં કહે છે કે પંચ મહાપાપ થકી પણ ભગવાનને ભગવાનના ભક્તોનો અવગુણ લેવો એ મોટું પાપ છે. જે ભગવાન અને ભગવાનના ભક્ત છે તેનો અવગુણ ક્યારેય પણ ન લેવો, કારણ કે એ પ્રમાણે અવગુણ લેનારો પંચ મહાપાપ કર્યાથી પણ મોટો પાપી છે. માટે ભક્તો હંમેશા દરેકની અંદર ગુણ જોવાનો જ આગ્રહ રાખજો, તો જ તમે આલોક અને પરલોકમાં સુખના બાજી થશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.